સ્વાધ્યાય 2.5 એનો દાખલા નંબર પહેલો. કઈ સંખ્યા મોટી છે એ આપણે આમાં દર્શાવવાનું છે. તો એની માટે પહેલા તો તમને જે અગાઉ એક નિયમ હતો, એકમ પછી આપણે પોઈન્ટ મૂકતા, દશાંશ અને આ બાજુ જોઈએ, એકમ થી આ બાજુ જોઈએ તો આપણને દશક ને 100 ને 1000 એવા પદ મળતા, બરાબર. અને એકમના પોઈન્ટ પછી જઈએ તો દશાંશ, શતાંશ આવા આપણને પોઈન્ટ મળતા. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું થાય. એમાં પેલો દાખલો છે 0.5 કે 0.05, 0.5 કે 0.05 આમાં મોટું કોણ એ આપણે મેળવવાનું છે. તો હંમેશા ડાબી બાજુથી ચાલુ કરવાનું, બરાબર. ડાબી બાજુથી ચાલુ કરીએ તો જો આ 0.5 અને અહીંયા 0.05 આમ છે. આ 0.5 આ 0.05. હવે ડાબી બાજુથી પેલો સીધો એકમ જ 0 છે, બરાબર. એટલે પોઈન્ટ પછી દશાંશમાં જઈએ તો એમાં જે મોટું હોય એ આપણે મોટી સંખ્યામાં લેવાનું. તો અહીંયા દશાંશમાં પેલા કોણ આવે 5 અને અહીંયા કોણ આવે 0. તો આમાં મોટું કોણ છે 5. એટલે આપણે લખી શકીએ કે 0.5 0.05 કરતા મોટા છે. આ સંકેતથી પણ લખી શકાય અને તમારે વ્યવસ્થિત બીજું લખવું હોય તો લખાય કે 0.5 એ 0.05 થી મોટા છે. પણ આ તમે કોડ ડાયરેક્ટ આપી દો તો સહેલું પડે. એનો નિયમ એ ખબર જ છે આપણને કે ગ્રેટર ધેન ની નિશાની છે ના કરતા મોટું. 0.5 0.05 કરતા મોટા છે. અને એની શોર્ટકટ આપણે એવી આપી હતી જે નાનું હોય ને એને કોણી મારવાની. જે સંખ્યા નાની છે એની બાજુ આપણે ખૂણો કાઢવાનો. તો એટલું રેડી. જો આપણે શું કર્યું, ખાલી સંખ્યાને ક્રમમાં લખી નાખી અને એમાંથી ડાબી બાજુથી ચાલુ કરવાનું. જે અંક મોટો આવે એને આપણે મોટી સંખ્યામાં લઈ જવાનું. તો બીજી સંખ્યા જો આ રીતે છે, આ 0.7 કે 0.5. હવે 0.5 આપણે ક્રમમાં લખી નાખીએ. ચાલો, તો આ બંનેના એકમ શું થયા? 0. પોઈન્ટ પછીના જે દશાંશ છે એમાં મોટી સંખ્યા હોય એ મોટું. તો આમાં મોટું કોણ છે? 7 મોટા છે ને 5 કરતા. એટલે સીધું લઈ લેવાનું કે 0.7 મોટા છે 0.5. 0.5 કરતા 0.7 મોટા છે. ત્યારબાદ 7 કે 0.7, 7 કે 0.7 એને પણ આપણે પેલા નિયમ અનુસાર લખીએ તો ખાલી 7 એનો અર્થ શું થયો? એકમ થયો. એના પછી તમે દશાંશ 0 થઈ ગયો, બરાબર. અને અહીંયા 0.7 અને અહીંયા 0, અહીંયા પોઈન્ટ, અહીંયા 7. તો હંમેશા આપણે ડાબી બાજુથી ચાલુ કરીએ તો અહીંયા સૌથી પહેલું એકમમાં અહીંયા 7 છે અને અહીંયા 0. તો એકમના 7 મોટા થઈ ગયા, એકમના 7 મોટા થઈ ગયા. એટલે આપણે એને મોટી સંખ્યામાં લઈ લઈએ. તેથી 7 છે એ 0.7 કરતા મોટા છે. એના પછી 1.37 કે 1.49, 1.37 કે 1.49 એને પણ આપણે ક્રમમાં મુજબ લખી નાખીએ. એકમ, દશાંશ, શતાંશ. અહીંયા પણ એ જ રીતે આપણે હમણાં જોયું મુજબ કે ક્યાંથી ચાલુ કરવાનું? ડાબી બાજુથી. તો ડાબી બાજુમાં સૌથી પહેલા કોણ આવ્યા? એકમ આવ્યા જોઈએ.
પણ બે સરખા છે, એક એક બે સરખા છે એટલે આપણને એના ઉપરથી નાની સંખ્યા કે મોટી સંખ્યાની ખબર પડશે નહીં, એટલે આપણે પોઈન્ટ પછી જવું પડશે દશાંશમાં. એટલે પોઈન્ટ પછી જાય દશાંશમાં, તો દશાંશમાં કોણ મોટું છે જુઓ તો 4. દશાંશમાં કોણ આવતું હતું 3 અને 4, તો 4 મોટા. પછી ભલે એ 9 7 થી મોટા હોય કે એને પછી નહીં જોવાનું, ક્રમમાં જવાનું. મોટી સંખ્યા ક્રમમાં આવી જાય એટલી સંખ્યા મોટી થઈ ગઈ. એટલે અહીંયા 4 છે 3 કરતા મોટા થયા એટલે 1.49 છે 1.37 કરતા મોટા થયા. 1.49 1.37 કરતા મોટા થયા. બરાબર, ચાલો એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્યાર પછી .03 કે 2.30. તો આપણે ક્રમમાં લખી નાખીએ. અહીંયા પોઈન્ટ ની આગળ કેટલા છે 2, પછી 0.3. અહીંયા પોઈન્ટ ની આગળ કેટલા છે 2 અને 30. તો આપણે પોઈન્ટ ની આગળના ડાબી બાજુથી ચાલુ કરીએ તો અહીંયા 2 છે, બેયમાં 2 છે એટલે બે સરખા થયા. એટલે સરખી સંખ્યા ઉપરથી નાના મોટાની ખબર ના પડે એટલે આપણે એના પછીમાં ગયા દશાંશમાં. તો દશાંશમાં જુઓ તો દશાંશમાં કઈ હતી, ઉપરમાં 0 હતા, નીચેમાં 3 હતા. તો મોટા કોણ થયા 3, એટલે સીધી સંખ્યા મળી ગઈ. 3 વાળી સંખ્યા છે મોટી, એટલે 2.30 એ 2.03 કરતા મોટા થયા. 2.30 2.03 કરતા મોટા થયા. ત્યાર પછી છે 0.8 કે 0.88. 0.8 કે 0.88. તેની અંદર ક્રમમાં લખીએ. અહીંયા 0.8 અને 0.88. હવે અહીંયા 8 પછી કઈ છે નહીં તો 0 તો હોય, એટલે 0 લખો કે ન લખો કઈ ફેર ના પડે. અહીંયા પણ સંખ્યામાં કઈ ફેર ના પડે, પણ આપણે એટલા માટે દર્શાવીએ કે એના પછીની કિંમત અહીંયા અગત્યની છે. હવે જો પોઈન્ટની આગળ બેયના એકમ શું થયા 0 0, એટલે એના ઉપરથી આપણને ખબર પડશે નહીં કઈ નાની કઈ મોટી. તો દશાંશમાં ગયા તો દશાંશમાં બેયમાં 8 8 છે. દશાંશમાં બેયમાં શું છે 8 8, તો એના ઉપરથી પણ ખબર નહીં પડે. એટલે શતાંશમાં ગયા તો શતાંશમાં અહીંયા 0 છે અને અહીંયા 8 છે. એટલે મોટા કોણ થઈ ગયા 8, એટલે 0.88 મોટા છે 0.8. 0.8 એટલે 0.80 જ કહેવાય. બરાબર. તો આ દાખલા નંબર 2 એમાં આપણને એવી શરત આપી છે કે દશાંશનો ઉપયોગ કરી અને રૂપિયામાં રૂપાંતર કરો. બરાબર. તો અહીંયા તમને એવું આપ્યું છે 7 પૈસા. હવે આપણે અગાઉ એવું જોયું હતું કે ભાઈ 100 પૈસા ત્યારે આપણે કેટલા કરીએ છીએ 1 રૂપિયો. 100 પૈસા એ 1 રૂપિયો થાય. બરાબર. 100 પૈસા ભેગા કરીએ ત્યારે કેટલા થાય 1 રૂપિયો થાય. હવે બીજું, જ્યારે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય ત્યારે 100 વડે ભાગવા. ત્યારે શું કરવાનું 100 વડે ભાગવાના. પૈસાને રૂપિયામાં ફેરવવા હોય ત્યારે 100 વડે ભાગવાના. પછી રૂપિયાને જો પૈસામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવાના. બરાબર. ઊંધું. કેમ કે જો એ 100 પૈસા બરાબર 1 રૂપિયો. હવે પૈસાને આપણે કરતા બનાવીએ તો 1 પૈસા બરાબર કેટલા થાય 1/100 રૂપિયા થાય. રેડી. એટલે આપણે આ નિયમ અનુસાર જ્યારે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય
ત્યારે શું કરવાનું? 100 વડે ભાગવાના. એ 7 પૈસા આપ્યા તો 7 આપણે એમને લખીએ ગુણ્યા પૈસાને હવે ફેરવીએ રૂપિયામાં, તો 1/100 કરી લખશું રૂપિયા. 1/100 કરી લખશું રૂપિયા. હવે અહીંયા 1/100 એટલે આપણે વિચારીએ કે 7/100 થયા. 7 × 7/100 એટલે છેદમાં જ્યારે 100, 1000 કે કઈ હોય ત્યારે આપણે શું કરતા? એના શૂન્યની સંખ્યા ગણતા. અહીંયા શૂન્યની સંખ્યા કેટલી છે? 2. પોઈન્ટ છે એ બાજુ 2 અંક ખસે. અત્યારે અહીંયા 7 છે આપણી પાસે. ચાલો પોઈન્ટ 7 ની પછી હોય. પોઈન્ટ ક્યાં હોય? અત્યારે 7 ની પછી. 2 પોઈન્ટ ખસેડવાના છે એટલે 1 પોઈન્ટ ખસેડ્યો એટલે 7 ની આગળ આવે. પણ હવે અહીંયા કે સંખ્યા નથી એટલે 0 લખ્યા. હજી 1 પોઈન્ટ ખસેડ્યો એટલે 0 ની આગળ પોઈન્ટ આવી ગયો. પોઈન્ટ જે 7 ની પછી હતો એ 7 ની આગળ આપણે 0 લખ્યો અને એના આગળ પોઈન્ટ લીધો. હવે પોઈન્ટ ની આગળ કઈ ન હોય ને શું હોય? તો કે 0. એટલે આના બરાબર આપણે શું લખી શકીએ? 0.07. 7/100 કરશો એટલે કેટલા થશે? 0.07. કેમ કે છેદમાં 2 શૂન્ય હતા એટલે 2 ડગલા આપણે આગળ આવ્યા, ડાબી બાજુ પોઈન્ટને ખસેડ્યો. બરાબર? જો ગુણાકારમાં હોય ને તો જમણી બાજુ પોઈન્ટને ખસેડવાનો અને ભાગાકારમાં હોય જ્યારે શૂન્યની ગણતરીઓ બધી ત્યારે તમે પોઈન્ટને ક્યાં ખસેડો છો? ડાબી બાજુ. તો 7 પૈસા એટલે 0.07 રૂપિયા થયા. 0.07 રૂપિયા. બરાબર? ત્યાર પછી બીજો દાખલો છે. ₹7 અને 7 પૈસા. ₹7 7 પૈસા. એટલે એટલું એક ધ્યાનમાં રાખીએ, આ ₹7 વત્તા 7 પૈસા આવું કરશો તો સહેલું પડશે. કેમ કે આ તો રૂપિયામાં જ છે. આને આપણે પૈસાને રૂપિયામાં ફેરવવા છે. હવે આ ₹7 પણ એમનેમ અત્યારે વત્તા હવે 7 પૈસા છે એને રૂપિયામાં ફેરવીએ ત્યારે 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગીએ તો હમણાં આપણે જોયું કે 7/100 કરીએ એટલે 0.07 આવતા હતા. 0.07 રૂપિયા થઈ ગયા. આ ₹7 એમનેમ વત્તા આ 7 પૈસા જે હતા એને આપણે રૂપિયામાં ફેરવા તો શું થઈ ગયું? 0.07. હવે આ ₹7 7 આ રીતે હોય અને 0.07 આ રીતે હોય. આ બેનો સરવાળો કરો તો 707.07 રૂપિયા થયા. આ બેનો સરવાળો શું થાય? કેમ કે અહીંયા એકમ 7 છે, અહીંયા 0 એટલે બેનો સરવાળો 7 અને પોઈન્ટ પછી 0.7. અહીંયા પોઈન્ટ પછી દશાંશ ને બધા શતાંશ ને 0 હતા એટલે આપણે સીધા મૂકી દીધા 7.07. એટલે આ રીતે તમારે આની ગણતરી કરવાની થાય. ત્યાર પછી જે છે ₹77 છે અને 77 પૈસા. ₹77 77 પૈસા. તો આપણે પેલામાં કર્યું એમ જ આ ₹77 રૂપિયાને એમનેમ રાખીએ, આ પૈસાને ફેરવીએ એટલે વત્તા 77 પૈસા. હવે પૈસાને રૂપિયામાં ફેરવવા માટે આપણે શું કરતા હતા? પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગવાના. તો અહીંયા 77 છે એને ભાગ્યા 100 કરવા પડે એટલે 77/100 કરીએ તો પોઈન્ટ 2 ડગલા ખસે આગળ ડાબી બાજુ. એટલે પોઈન્ટ અત્યારે 7 પછી હોય તો 2 ડગલા આવે. ધારો કે આમ છે 7 7 તો 2 ડગલા આવે તો 7 ની આગળ આવી જાય એટલે અહીંયા પોઈન્ટ આવી જાય 1 અને 2. આગળ મૂકવો પડે 0
થઈ ગયા રૂપિયા. પૈસાને શેમાં ફેરવી દીધા આપણે? રૂપિયામાં. 77 પૈસાના રૂપિયા કેટલા થાય? 0.77 રૂપિયા. હવે આપણે બેનો સરવાળો કરી દઈએ તો જો અહીંયા 77.00 વત્તા 0.77 બરાબર અહીંયા 707 પોઈન્ટ 0 અહીંયા 7 અને 77 રૂપિયા થાય. 77.77 રૂપિયા થશે. એટલે તમારે ગણતરીની અંદર ખાસ થોડીક આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે જેથી કરી તમને સહેલું થઈ જશે. બરાબર. અને ત્યારબાદ 50 પૈસાને રૂપિયામાં ફેરવવાની ગણતરી કરી છે. 50 પૈસા હમણાં જ આપણે જોયું કે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 100 વડે ભાગવાના. 50 ભાગ્યા 100 રૂપિયા. હવે 50 ભાગ્યા 100 કર્યા એટલે પૈસા રૂપિયામાં કન્વર્ટ થઈ ગયા. હવે અહીંયા 50 એટલે 5 ગુણ્યા 10, 100 એટલે 10 ગુણ્યા 10, 10 ગયા કેટલા વધ્યા? 5/10. 5/10 આવ્યા એટલે 2 ડગલા ખસેડો એટલે કે એક ડગલું ખસેડો એટલે 0.5. અને ડાયરેક્ટ જો તમને અહીંયા ફાવી ગયું હોય, ઉડાડવા ન હોય તો ડાયરેક્ટ શું કરશો? એમાં છેદમાં કેટલા પોઈન્ટ છે? 2. છેદમાં કેટલા શૂન્ય છે? 2. હવે 2 શૂન્યને તમારે ડાબી બાજુ ખસેડવાના થાય તો અત્યારે 50 પછી પોઈન્ટ આવતો હોય, 2 ડગલા ખસેડો એટલે 1 અને 2 અને અહીંયા પોઈન્ટ આવી ગયો એટલે સીધા થઈ ગયા 0.50 રૂપિયા. બરાબર. 0.50 અથવા તો 0.5. તો આ રીતે તમે સરળ થાય ભાગાકાર કરીને કરી શકો અને ડાયરેક્ટ પણ છેદમાં 100 કરીને દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ સીધું થઈ જશે. બરાબર. એટલે ઉડાડવાની જરૂર પડે નહીં, સીધું જ તમને ગણતરી મળે. એ 50 હતા છેદમાં 100 હતા એટલે તમે શું કર્યું? 50 ને લખી નાખ્યા એમને. હવે 100 હતા એટલે 2 0 એટલે 2 સ્ટેપ તમારે ડાબી બાજુ પોઈન્ટને લાવવો પડે. તો પોઈન્ટ અત્યારે અહીંયા છે 0 પછી, તો એક સ્ટેપ એટલે અહીંયા આવે, બીજા સ્ટેપ અહીંયા આવે એટલે 0.5 થાય. બરાબર. ત્યાર પછીનો દાખલો છે 235 પૈસા. 235 પૈસા. હવે 235 પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો શું કરશું આપણે? 235 ભાગ્યા 100 રૂપિયા. હવે અહીંયા છેદમાં 100 આપેલા છે એટલે 2 શૂન્ય છે તો 2 સ્ટેપ પોઈન્ટ છે ડાબી બાજુ આગળ આવે. અત્યારે 235 માં પોઈન્ટ 5 પછી આપ્યો છે એને આપણે ક્યાં લેવાનો છે? 2 ડગલા આગળ એટલે એક ડગલે અહીંયા આવશે, બીજા ડગલે અહીંયા આવશે. બરાબર. એટલે આપણે આના બરાબર શું લખી શકાય? 2.35 રૂપિયા 2.35 થઈ જશે. સમજાણું? તો આ રીતે તમારે ગણતરી કરવાની થાય. તમને થોડાક આવા દાખલા આપી દો, તમે પૈસાને રૂપિયામાં ફેરવજો. 70 પૈસા, 8 રૂપિયા 80 પૈસા, 90 રૂપિયા 90 પૈસા, 1000 પૈસા, 910 પૈસા. ચલો 5 દાખલાની ગણતરી કરો ઝડપથી અને કયો એના જવાબ શું આવશે.